હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધાને. ગુડ મોર્નિંગ તો નહીં, ગુડ આફ્ટરનૂન, બપોર થયા ભાઈ. આજે આપણે વ્લોગનું સ્ટાર્ટ છે ને મોડો કર્યો. ઉઠીને પછી નાહી ધોઈને નીકળી ગયા હતા ભાઈ. આપણે થોડુંક કામ હતું એ બતાવ્યું, એવું કર્યું, અને હવે પાછા આવ્યા ઘરે બરાબર. એટલે રખડીને બપોરે પૂગી ગયા પાછા ખાવાને, એવું હે. અને ભાઈ વરસાદની વાત કરીએ તો ફરતી બાજુ વરસે છે એટલે ક્યાંય છે ને ક્યાંય નથી. અને ભાઈ વાતાવરણ છે ને આમ દાખલા જેવું જ રહી છે. જુઓ, ફરતી બાજુ આમ વાતાવરણ છે હું વરસાદી, પણ આવતો હે નહીં. શું હે આવું ફરતી બાજુ વરસાદી વાતાવરણ છે ભાઈ. વરા હવામાં શું વાંધો હોય ને એ તો ખબર નહીં આવે કે આપણા એ કંઈ પર્સનલી દુશ્મની હોય ને. અમારે ભાઈ છે નહીં કે તમારે હોય તો ગયો. અને ભાઈ અમારે ઘણા ઘરે તો વાવણી કરી લીધી છે. કાલે ઘણા કરતા હતા ને આજે ઘણા કરતા હતા, કારણ કે પાણી છે ને જેને એ બધા સાહસ કરે છે, બાકી કોઈ કરતો નથી. વાવણી કરીએ તો એ વાંધો, ના કરીએ તો વાંધો. આમ જોઈએ તો થઈ જાય એમ તો હે, પણ પછી જો વરસાદ ના થાય ને તો ભૂંડાયું. એટલે ના કરીએ તો વધારે સારું. વરસાદ થોડો ઘણો થઈ જાય પછી કરશું આપણે બરાબર. અને હવે મસ્ત મજાનો ટાઈમ થઈ ગયો, જમી લઈ એવું કરીએ. બાકી બીજું કોઈ કામ તો હે નહીં ભાઈ. બે કામ હે હવે બપોર પછી થાય કે શું છે. હાલો તો મળીએ, જમી લઈએ અને જોઈએ હવે જમવામાં શું છે, પછી કંઈક આગળ વિચારીએ. મેળ કરીએ કંઈક જમવાનો બરાબર. રોટલા બોટલા ને તો રેડી જ છે. જો આ કુકર બોકર ને હવે બધું શાક ને બેક ને થઈ ગયું હે. એટલે હાલો હવે મળીએ પછી જમે ને બીજું શું હોય. તો મિત્રો આપણે જાગી ગયા, મસ્ત મજાના ચા પાણી કરી લીધા અત્યારના બરાબર. અને વાગ્યા હા 4 જેવું વાગ્યું. આપણે જાગીએ તો ક્યારના જ, આમ તો હોતા જ નથી. પણ હે ને હવે એક વસ્તુ તમને બતાવું, આપણે ઓલ્ડ મોડલ તમને બતાવવાનું છે ને એ બતાવીશું. જૂનું એ હુંનું આપણા કાકા જોઈએ આકે છે સુધો ભાઈ. જૂનું વાળી ટ્રેક્ટર છે જૂનું, અને આપણે ટ્રાય કરવા જાઉં કેવું છે શું છે એ બધું બરાબર. અને હવે તો જઈએ ત્યાં નીચે શું કેવું મજા આવે જૂનું હાંકવામાં. નવા ટ્રેક્ટર તો ભાઈ આપણે ઘણા આયકા ને બહુ આયકા, પણ જૂનું આયકું હે ઘણો ટાઈમ થયા નથી આયકું. એટલે એના બધી સિસ્ટમને જે આ નવા યુવા જનરેશન છે ને ખબર જ નથી કે આ ટ્રેક્ટરમાં શું હોય, કઈ રીતે શું થાય ને. એટલે આપણે જાઉં હમણાં ટ્રાય કરીએ ને બતાવીએ તમને શું છે બરાબર. આપણે મેં તમને બતાવ્યું ને એવી રીતના ભાઈ હવે આપણે ટ્રાય કરવાની છે જૂનું ઓલ્ડ મોડલ બરાબર છે. અને પહેલાં તો હું તમને છે ને બધું બતાવું હું કયાથી શું થાય છે એ બધું બરાબર. હવે એ અવાજ આવે બંધ કરી દેતો ક્યાંક, નકર ભાઈ અવાજ જ એવો આવે ને અવાજ આપણે સંભળાવવાનો હોય કેવો આવે ને શું છે ને એ બધું બરાબર. એટલે હવે તમને છે ને બતાવીએ જૂનું એ હુંનું. જો આની બધી સિસ્ટમ જ આખી અલગ છે. બ્રેકું જો એ આમ સામે આવે. હવે તો આમ બોલી આવી ગઈ છે બરાબર. હું કંઈક છે જૂનું 35 જે હાંકતા હોય જ્યારે કોમેન્ટ કરજો. લીવરનું પેન્ડલ આગળ ને જો આ બધું એવું છે. અને ભાઈ આપણે છે ને આની ટ્રાય કરવાની છે હવે કેવી હાંકવાની મજા આવે, કારણ કે ઓલા ટ્રેક્ટરો તો આપણે ઘણા હાંકલી જાહે. અને હવે હે ને ટ્રાય કરીશું આની આપણે ભાઈ. એક ચક્કર મારવા દો હાલો. હાલે ભાઈ હવે આપણે સડીએ છે ને આ ટ્રેક્ટરમાં છે બરાબર. કેવી મજા આવે શું છે ને તમને આખી દેખાડીએ, રિવ્યૂ દઈએ. આની સિસ્ટમ જ એક તો અલગ આવે આખી. હાઇડ્રોલિક જો આ મૂકી દો ને ઓલું બેર ને કાઢ લ્યો ને પછી જ ઊંચું થાય. બીજા માટે ઉપર ખૂણામાં
કેવી લાગી ભાઈ? મજા આવી ગઈ? મજામાં હે ને ભાઈ. જૂનું એ હુંનું એ આ હવે હે ને ભાઈ યુવા જનરેશન ને ના ફાવે. યુવા જનરેશન જે આમ કરે ને પાવર સ્ટીરિંગ માં જે ઓલી મજા કરે ને એ આમાં નથી ભાઈ. આ બધું જે જૂનું છે એ હુંનું ખાલી વાતો રહી ગઈ છે, બાકી હવે કઈ એવું છે નહીં. અને આવું હે ભાઈ. ભાઈ આપણે જૂના મોડલમાં બેઠા છે, જૂનું ટ્રેક્ટર બરાબર છે, પણ આમાં છે શું ખબર, આપણી નવી પેઢી જૂનું ટ્રેક્ટર એવું હે. એટલે આ હાંકવાની જે નવી પેઢી હોય ને ના મજા આવે, કારણ કે બોલું જે આમ કરીને આમ પાવર સ્ટીરિંગ ને જે મૈડાવતા હોય ને એ આમાં નથી. ક્લચ ને બ્રેક ને એ બધું આખું બધું અલગ જ પડી જાય છે. એટલે જે આપણે નવી પેઢી નવી બુદ્ધિનો ખેડૂ આ એના બરનું નથી, એ છે જૂનું. હું જે હાંકતા હોય ને મજા આવે. જુઓ તમે, આ લગભગ બહુ જૂનું એટલે આમ ઘણું જૂનું હોય, લગભગ મારા જન્મ પહેલાંનું કહીએ તો હાલે. એટલે એવું હે ભાઈ. આ 80 85 90 આડેગાળેનું આ મોડલ લઈ છે. એટલે આ જૂનું છે ને એ ભાઈ નવી પેઢીના કામનું નથી, એ આપણાથી ના હાલે ભાઈ. આ તો વળી ખાલી આંકવા પૂરતું આ ચક્કર મારી ટ્રાય કરાય બધાય, એવું કંઈ નથી. પણ જે ઓલું આંકતા ને એવી મજા ના જ આવે, કારણ કે એ પાવર સ્ટીરિંગથી ભાઈ આમ એકાંગરીથી મૈડાવી લે ને એ જે ઉપર ટેપ બેપ વાગતા હોય એ આમાં કંઈ ના હોય. આને તો ખાલી આમ વાંક જ જવાનું એવું હોય. મિત્રો મસ્ત મજાનું આપણે ટ્રેક્ટર બેક્ટરનું એ બધું કાકાને હતું એ પતાવી લીધું. અને ભાઈ પછી બીજા કામ હતા એ પતાવી લીધા. અને હવે આવી ગયા છીએ પાછા ઘરે. મસ્ત મજાનું થોડી વાર બહાર બેઠા ને હવે થઈ ગયો ટાઈમ જમવાનો બરાબર. તો જમી લઈએ ને 8:30 જેવું થઈ ગયું. તો હવે જમી લે. હવે રોટલા બોટલા બધું તૈયાર છે. અને હવે તો અંદર જઈએ અને જમી લઈએ અને મળીએ જમીને પછી. તો મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું. જમી કરીને આવી ગયા હતા ઉપર, થોડીક વાર બેઠા, વ્લોગ એડિટ કર્યો, અપલોડ કર્યો બરાબર. અને 10:30 જેવું વાગી ગયું હવે. અને ભાઈ આવ્યો થોડોક છાંટા એવા, બહુ જાજુ ને એકાદું ઝાપટું નાખ્યું ઝીણી જારી ચડાવીને. અને હવે થઈ ગયો સુવાનો ટાઈમ. તો હવે સુઈ જઈએ અને આ વ્લોગને આપણે અહીં જ પૂરો કરીએ. તો જરૂરથી જણાવજો વ્લોગ કેવો લાગ્યો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.